ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ, સિલેક્શન સ્ટેટમેન્ટ અને ઇટરેશન સ્ટેટમેન્ટ અથવા તો લૂપિંગ સ્ટેટમેન્ટ. આ 3 પોર્શન જોઈ લીધા આપણે કંટ્રોલ સ્ટેટમેન્ટમાં. કંટ્રોલ સ્ટેટમેન્ટ 4 પાર્ટમાં ડિવાઈડ થાય છે. એમાંથી આપણે 3 પાર્ટ ઓલરેડી સ્ટડી કરી ગયા છે. હવે આજનો જે પોઈન્ટ છે એ છે જમ્પ સ્ટેટમેન્ટ્સ. જમ્પ સ્ટેટમેન્ટ છે ને એમાં 3 સ્ટેટમેન્ટ જોવાના છે: બ્રેક, કન્ટિન્યુ અને રિટર્ન. જમ્પ સ્ટેટમેન્ટમાં 3 સ્ટેટમેન્ટ છે: બ્રેક, કન્ટિન્યુ અને રિટર્ન. તો આપણે આજે જોશું બ્રેક. બ્રેક સ્ટેટમેન્ટ ક્યારે યુઝ થશે એ જોવાનું છે. બ્રેકનો મતલબ બ્રેક થંભી જવું. હા, થંભી જવું. તો આ બ્રેક સ્ટેટમેન્ટ શું કરશે તો કે તમારી લૂપ છે ને એ લૂપને સ્ટોપ કરાવી દેશે, બંધ કરાવી દેશે, ટર્મિનેટ કરાવી દેશે. જોઈએ આપણે. ધ બ્રેક સ્ટેટમેન્ટ ઇઝ યુઝ ટુ ટર્મિનેટ લૂપ ઓર ટુ એક્ઝિટ ધ સ્વિચ. તમારે લૂપને બંધ કરાવી દેવી છે અથવા તો સ્વિચમાંથી બહાર નીકળી જવું છે, તો એ ટાઈમે તમારે આ બ્રેક સ્ટેટમેન્ટનો યુઝ થશે. ધ બ્રેક સ્ટેટમેન્ટ વિલ બ્રેક ઓર ટર્મિનેટ ધ ઇનર મોસ્ટ લૂપ. તમારું બ્રેક સ્ટેટમેન્ટ છે ને એમાં જો તમે નેસ્ટિંગ લૂપ યુઝ કર્યું હશે, લૂપની અંદર લૂપ હશે અને એ અંદરની લૂપમાં તમે બ્રેક યુઝ કર્યું છે, તો આ બ્રેક સ્ટેટમેન્ટ શું કરશે તો કે ઇનર મોસ્ટ એટલે અંદરની જે લૂપ હોય ને એને ટર્મિનેટ કરશે. જો 2 લૂપ હશે તો તમારી અંદરની જે પહેલી લૂપ મળશે ને એને બ્રેક કરશે. જો તમારા કેસમાં એક જ લૂપ હોય તો એ એક લૂપને ટર્મિનેટ કરી દેશે, સ્ટોપ કરી દેશે એક્ઝિક્યુશન. પણ જો 2 લૂપ હશે તો અંદરની જે લૂપ હોય ને એને પહેલા બ્રેક કરશે. હમણાં ઘણા બધા એક્ઝામ્પલ છે એ બતાવું એટલે ખ્યાલ આવશે. ઇટ કેન બી યુઝડ વિધિન એ વાઇલ, ડુ વાઇલ ઓર ફોર. અને લાસ્ટમાં છે સ્વિચ. બ્રેક સ્ટેટમેન્ટ યુઝ કરવો છે તો તમે આ 4 જગ્યાએ યુઝ કરી શકો. બ્રેક સ્ટેટમેન્ટ તમારે લૂપમાં જ યુઝ કરવાનો છે, પણ તમે સ્વિચમાં પણ યુઝ કરી શકશો. તો બ્રેક સ્ટેટમેન્ટ કઈ જગ્યાએ તો કે વાઇલ લૂપમાં યુઝ થાય, ડુ વાઇલ લૂપમાં યુઝ થશે અને ફોર લૂપમાં યુઝ થશે. અને તમે સ્વિચમાં પણ બ્રેકને યુઝ કરી શકશો. સ્વિચ સ્ટેટમેન્ટ કરાવ્યું એ યાદ છે? એમાં આપણે બ્રેકનો યુઝ કર્યો તો સ્વિચ. યસ, કેસ 1 કેસ 2 વાળું. હા, કેસ 1 કેસ 2 વાળું. એમાં બ્રેક યુઝ કર્યું હતું તો આઉટપુટ શું આવ્યું હતું? બ્રેક આપણે યુઝ કરતા હતા તો ક્યાં ફેર થતો હતો? એક જે આપણે સ્ટેટમેન્ટ આપ્યું હોય ત્યાં એક્ઝિક્યુશન થઈને સ્ટોપ થઈ જાય. વેરી ગુડ. દાખલા તરીકે તમારા સ્વિચ કેસમાં આપણે બ્રેકનો યુઝ કર્યો હતો તો એમાં જો બ્રેકનો યુઝ નહોતા કરતા તો થાય કેવું તો સ્વિચ કેસમાં જે એક્સપ્રેશન છે ને એ એક્સપ્રેશન પહેલાં કેસ 1 હારે ચેક થાય, પછી જો ખોટું હોય તો કેસ 2 હારે, પછી જો એની હારે મેચ ન થાય તો કેસ 3 હારે. દાખલા તરીકે આવી રીતે આપણી પાસે 50 કેસ છે, એમાંથી કેસ 3 હારે તમારું એક્સપ્રેશન છે એ મેચ થઈ ગયું તો તમારું કમ્પાઇલર છે એ કેસ 3 પછી જેટલા કેસ છે ને બધા કેસ એક્ઝિક્યુટ કરશે. પણ જો તમે બ્રેકનો યુઝ કર્યો હશે તો કમ્પાઇલર શું કરશે તો કે કેસ 3 ને એક્ઝિક્યુટ કરશે, પછી બ્રેક આવે ને એટલે એ સ્વિચ સ્ટેટમેન્ટને શું કરી દેતું હતું તો કે એને ટર્મિનેટ કરી દેતું હતું. એનું એક્ઝિક્યુશન છે એ એક્ઝિક્યુશન સ્ટોપ કરી દેતું હતું. તો તમને બ્રેકનો છે ને થોડો ઘણો ખ્યાલ હશે જ. ધ બ્રેક સ્ટેટમેન્ટ ઇઝ રિટર્ન સિમ્પલી એઝ અ બ્રેક. બ્રેક સ્ટેટમેન્ટની સાવ સિમ્પલ સિન્ટેક્સ છે જે અહીંયા લખેલી જ છે. તમારે ખાલી લખવાનું બ્રેક અને પાછળ આપી દેવાનું સેમિકોલન. તો આ બ્રેકની છે ને સિમ્પલ એક સિન્ટેક્સ થઈ ગઈ. આમાં કોઈ એક્સપ્રેશન કે કોઈ સ્ટેટમેન્ટની જરૂર નથી, આટલું જ યુઝ કરવાનું છે બ્રેક. જો અહીંયા લખ્યું છે વિધાઉટ એની એમ્બેડેડ એક્સપ્રેશન ઓર સ્ટેટમેન્ટ. અત્યાર સુધી તમે જેટલા સ્ટેટમેન્ટ જોયા ને એમાં કાંઈ પણ કન્ડિશન આવતી હતી. બ્રેક એક એવું છે કે જેમાં કાંઈ કન્ડિશન નથી. બ્રેકમાં ખાલી તમારે આ એક બ્રેકનો કીવર્ડ છે ને એ કીવર્ડ જ લખવાનો છે, ખાસ પાછળ સેમિકોલન છે એ સેમિકોલન લખવાનું. આ બ્રેક સ્ટેટમેન્ટની સિન્ટેક્સ થઈ ગઈ. ચલો ફ્લો ચાર્ટ જોઈએ બ્રેક સ્ટેટમેન્ટનો. આ ફ્લો ચાર્ટ છે બ્રેકનો. સ્ટાર્ટ અને લાસ્ટમાં છે સ્ટોપ. પછી તમારી કન્ડિશન. હવે અહીંયા કન્ડિશન તમે ડુ વાઇલ લખ્યું છે કે ફોર લખ્યું છે, સ્વિચ કે વાઇલ, એ ટોટલી તમારી ઉપર ડિપેન્ડેડ છે. એ તો તમારે પછી ફ્લો ચાર્ટમાં ચેન્જીસ આવશે. દાખલા તરીકે આ છે એ ફ્લો ચાર્ટમાં મેં લખ્યું છે પહેલા કન્ડિશન,
જો કન્ડિશન સાચી હોય તો તમારી જે લૂપ છે એ લૂપ એક્ઝિક્યુટ થશે, બોડી એક્ઝિક્યુટ થશે. હવે આ બોડીમાં બ્રેક છે, જો બ્રેક હોય તો તમારું કમ્પાઇલર છે એ લૂપને અહીંયાથી એક્ઝિક્યુશન સ્ટોપ કરી દેશે અને તમારી લૂપની બહાર વયું જશે. દાખલા તરીકે લૂપની બહાર મારા કોઈ સ્ટેટમેન્ટ નથી એટલે એક્ઝિક્યુશન ટર્મિનેટ થશે, એટલે મેં અહીંયા સ્ટોપ લખી નાખ્યું છે. ફોર એન એક્ઝામ્પલ, તમારી લૂપ છે એ ફોર લૂપની પછી તમે એક પ્રિન્ટએફ લખ્યું છે તો તમારે આ બ્રેક પછી અહીંયા એક પ્રિન્ટએફ આવશે અને પછી સ્ટોપમાં જશે. પણ મારા કેસમાં મેં એવું નથી કર્યું એટલે મેં ડાયરેક્ટ અહીંયા સ્ટોપમાં જવા દીધું. હવે જો એક્ઝિક્યુશન આ રીતે થશે, કન્ડિશન ચેક થશે, કન્ડિશન સાચી હોય તો બોડી એક્ઝિક્યુટ થશે. આ લૂપની બોડીમાં બ્રેક સ્ટેટમેન્ટ છે, જો બ્રેક સ્ટેટમેન્ટ હોય તો તમારે એક્ઝિક્યુશન સ્ટોપ કરી દેવાનું છે, પણ આ લૂપમાં બ્રેક સ્ટેટમેન્ટ નથી, જો ફોલ્સ છે તો તમારે આ વસ્તુ કન્ટિન્યુ કરવાની છે. જો તમારી કન્ડિશન જ ખોટી હશે તો જો કન્ડિશન ફોલ્સ હોય તો એક્ઝિક્યુશન ડાયરેક્ટ ક્યાં વયું જશે? ટર્મિનેટ થઈ જશે, સ્ટોપ થઈ જશે. આ ફ્લો ચાર્ટમાં કન્ફ્યુઝન છે કાંઈ પણ જાતનું? નો. તો તમારી કોઈ બ્રેકની કન્ડિશન છે ને એ તમારી અહીંયા આવશે. જોઈએ એક એક્ઝામ્પલ. જો એક નાનું એવું એક્ઝામ્પલ આપ્યું છે. ફોર i equal to 1, i less than equal to 10. આ લૂપ ક્યાં સુધી ફરશે? 1 થી લઈ અને 5. વેરી ગુડ, 10 સુધી. તો આ નંબર ઓફ ઇટરેશન કેટલા આવશે? તો કે 10 ઇટરેશન આવશે, 10 વાર આ લૂપ ફરશે. i પ્લસ પ્લસ. હવે જો આ લૂપમાં મેં કન્ડિશન આપી છે, i ની વેલ્યુ જો 5 હોય તો આ લૂપને બ્રેક કરી દેવાની છે. જો i ની વેલ્યુ 5 હોય તો આ લૂપને બ્રેક કરવાની છે. એટલે જો પહેલી વાર i ઇક્વલ ટુ 1, કન્ડિશન ચેક થશે, i લેસ ધેન ઇક્વલ ટુ 10, કન્ડિશન પડી ટ્રુ તો અંદર જશે. હવે ચેક કરશે i ઇક્વલ ટુ 5 તો i ઇક્વલ ટુ 5 નથી તો આ કન્ડિશન ખોટી પડી એટલે બ્રેક એક્ઝિક્યુટ થશે નહીં. એના પછી શું લાઈન છે તો કે i ની વેલ્યુ પ્રિન્ટ થશે. તો પહેલી વાર તમને આઉટપુટ 1 મળશે. ફરીથી i પ્લસ પ્લસ એટલે 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2. હવે અહીંયા ચેક કરશે 2 લેસ ધેન ઇક્વલ ટુ 10, કન્ડિશન ટ્રુ. ફરીથી આ ચેક કરશે કે 2 ઇક્વલ ટુ 5, અહીંયા i ની વેલ્યુ 2 છે, 2 ઇક્વલ 5 તો કે કન્ડિશન ખોટી, 2 ઇક્વલ ટુ 5 નથી તો બ્રેક એક્ઝિક્યુટ નહીં થાય. એના પછીની જે લાઈન છે એ લાઈન એક્ઝિક્યુટ થશે. હવે આ ક્યાં સુધી ચાલશે તો કે આ 4 પ્લસ 1 બરાબર 5, 5 લેસ ધેન 10 તો કે કન્ડિશન સાચી તો અંદર લૂપમાં જશે. હવે આ લૂપ ચેક, આ કન્ડિશન ચેક કરશે 5 ઇક્વલ ટુ 5, કન્ડિશન સાચી પડી તો બ્રેક એક્ઝિક્યુટ થશે. બ્રેક શું કરશે તો કે આ લૂપ છે ને એને ટર્મિનેટ કરશે. બ્રેક પછીની લાઈન એક્ઝિક્યુટ નહીં થાય અને અહીંયા કોઈ કન્ડિશન સાચી છે તોય બધું એક્ઝિક્યુશન સ્ટોપ કરી કમ્પાઇલર છે ને આ ફોર લૂપ પછી તમે કોઈ પ્રિન્ટએફ કે એવું કંઈ યુઝ કર્યું હોય ત્યાં કમ્પાઇલર વયું જશે. એટલે આ લૂપ છે ને આમ જોઈએ ને તો 10 વાર ફરવાની હતી પણ અહીંયા એને 5 મળી ગયા એટલે લૂપ 4 જ વાર ફરશે, 1 2 3 અને 4. પાંચમી વાર તમને પાંચમો નંબર પણ પ્રિન્ટ કરીને આપશે નહીં. બ્રેકમાં કોઈને કન્ફ્યુઝન છે કાંઈ પણ જાતનું? નો. ઓકે, જો અહીંયા લખ્યું છે આઉટપુટમાં તમને 1 2 3 અને 4 મળશે. અહીંયા કન્ડિશનમાં i ઇક્વલ ટુ 5, કન્ડિશન સાચી પડી એટલે બ્રેક આવી ગયું. તો બ્રેક શું કરે તો કે આ જે એક્ઝિક્યુશન છે ને એ એક્ઝિક્યુશન લૂપનું સ્ટોપ કરી દેશે. તો આ સેમ થિયરી અહીંયા લખી છે કે એક્ઝિક્યુશન ટર્મિનેટ કરશે અને એ લૂપની બહાર આવી જશે તમારું કમ્પાઇલર. નેક્સ્ટ છે તમારે જો બ્રેક સ્ટેટમેન્ટ યુઝ કરવું છે તો એના અમુક રૂલ્સ છે, એ રૂલ્સ ફોલો કરવા પડશે. એમાંનો પહેલો રૂલ શું છે તો કે યુ મસ્ટ રાઇટ એ બ્રેક સ્ટેટમેન્ટ ઇનસાઇડ એ લૂપ ઓર સ્વિચ. તમારે બ્રેક સ્ટેટમેન્ટ હંમેશા લૂપમાં, હવે લૂપમાં 3 લૂપ આવશે, વાઇલ, ડુ વાઇલ અને ફોર, અને છેલ્લું છે એ છે સ્વિચ. તમે બ્રેક સ્ટેટમેન્ટ છે એ આ જ જગ્યાએ યુઝ કરી શકો, વાઇલ, ડુ વાઇલ અને ફોર અને તમારું સ્વિચ. આની સિવાય તમે બ્રેક સ્ટેટમેન્ટ ક્યાંય બહાર યુઝ કરી શકશો નહીં. જો પ્રોગ્રામમાં મન ફાવે ત્યાં બ્રેક સ્ટેટમેન્ટ યુઝ કર્યું હશે તો તમને એરર આપશે, કમ્પાઇલેશન એરર આપશે, પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરવા દેશે નહીં. ચલો પહેલો રૂલ્સ ખ્યાલ આવી ગયો? યસ.
ઓકે, તો મારો પ્રોગ્રામમાં મને મન ફાવે ત્યાં હું બ્રેક સ્ટેટમેન્ટ યુઝ નહીં કરું. મારે એક ફોર લૂપ અથવા તો વાઇલ અથવા તો ડુ વાઇલ અથવા તો સ્વિચ, આ 4 જગ્યાએ જ હું અંદર એ લૂપની અંદર હું આ વસ્તુને યુઝ કરી શકીશ. નેક્સ્ટ છે બ્રેક સ્ટેટમેન્ટ ઇઝ જનરલી યુઝડ વિથ કન્ડિશન ઇનસાઇડ ધ લૂપ. જો અહીંયા ચોખવટ પાડી છે ઇનસાઇડ ધ લૂપ. બ્રેક સ્ટેટમેન્ટ છે ને એ લૂપની અંદર તો યુઝ થશે, પણ જનરલી છે ને બ્રેક સ્ટેટમેન્ટ એક કન્ડિશન આપેલી હશે. હવે કન્ડિશન આપવી હોય તો આપણે કયા સ્ટેટમેન્ટનો યુઝ કરતા હતા? કન્ડિશન આપવી છે, સાચી છે કે ખોટી? હા, ઇફનો. હા, ઇફ એલ્સનો. તો ઇફના જેટલા સ્ટેટમેન્ટ છે ને એ બધા સ્ટેટમેન્ટ તમારે શેમાં યુઝ કરવાના? લૂપમાં. તો લૂપની અંદર જો કોઈ ઇફ સ્ટેટમેન્ટ હોય તો જનરલી તમારું જે બ્રેક સ્ટેટમેન્ટ છે ને આ રીતે યુઝ થાય છે. લૂપ, એ લૂપની અંદર કોઈ ઇફના સ્ટેટમેન્ટ અને એ ઇફના સ્ટેટમેન્ટની અંદર બ્રેક આપેલું હોય તો નોર્મલ પ્રોગ્રામમાં મન ફાવે ત્યાં બ્રેક તો આવશે જ નહીં. પેલું લૂપની અંદર આવશે અને લૂપની અંદર એ જનરલી કોઈ ઇફ સ્ટેટમેન્ટ હોય ને એની અંદર જ આપેલું હોય બ્રેક. મન ફાવે ત્યાં હોતું નથી. નેક્સ્ટ છે ઇન કેસ ઓફ નેસ્ટેડ લૂપ ઓર સ્વિચ બ્રેક ઓનલી ટર્મિનેટ ધ ઇનર મોસ્ટ લૂપ ઓર સ્વિચ. જો તમે લૂપની અંદર લૂપ યુઝ કર્યું હોય, તમારે એક ફોર લૂપ છે, એક ફોર લૂપનું પહેલી ફોર લૂપ છે, એની અંદર એક બીજી ફોર લૂપ છે, તો હવે આ કેસમાં બ્રેક સ્ટેટમેન્ટ છે ને એ બ્રેક સ્ટેટમેન્ટ બે લૂપને ટર્મિનેટ નહીં કરે. તો કઈ લૂપને ટર્મિનેટ કરશે? તો કે જે સૌથી અંદરની લૂપ છે ને એને ટર્મિનેટ કરશે. પહેલા લૂપ નંબર 1 છે એની અંદર લૂપ 2 છે, તો લૂપ બીજી છે ને એને ટર્મિનેટ કરશે, પહેલી લૂપને ટર્મિનેટ કરશે નહીં જો નેસ્ટેડ લૂપ હશે તો. આ પોઈન્ટ ખબર પડી? ત્રીજો પોઈન્ટ કે કન્ફ્યુઝન છે? હમણાં અહીંયા એક્ઝામ્પલ આવે છે. ઓકે, જો બતાવું એક્ઝામ્પલ. જો આ કેસમાં છે ને નેસ્ટેડ લૂપ છે. નેસ્ટેડ લૂપ એટલે શું? તો કે એક લૂપ છે ને એની અંદર બીજી લૂપ છે. આ ફોર લૂપ છે એની અંદર મેં વાઇલ લૂપ યુઝ કરી છે. હવે જો આપણે બીજા નંબરનો રૂલ શું હતો? તો કે જનરલી ઇફ સ્ટેટમેન્ટની અંદર ઇફ એલ્સ અથવા તો ઇફ એલ્સ લેટર. ઇફ એલ્સ છે ને ટૂંકમાં ઇફની અંદર તમારું બ્રેક સ્ટેટમેન્ટ યુઝ થાય છે. તો જો આ એક એક્ઝામ્પલ છે, એક લૂપ છે એની અંદર એક લૂપ છે અને એની અંદર ઇફ છે. જેવું બ્રેક સ્ટેટમેન્ટ આવે એટલે આ લૂપ છે ને એ લૂપને ટર્મિનેટ કરશે, આ ફોર લૂપને ટર્મિનેટ કરશે નહીં. શું કામ? તો કે એક સાથે બે લૂપ છે, જ્યારે તમે લૂપનું નેસ્ટિંગ કરાવો છો ત્યારે ઇનર મોસ્ટ અંદરની જે પહેલી લૂપ હશે ને એને ટર્મિનેટ કરશે. આની અંદર તમે હજી 4 લૂપ કરી હોય ને તો એમાં જે સૌથી નજીકમાં નજીક લૂપ હશે ને એને એ ટર્મિનેટ કરશે. આ બ્રેક સ્ટેટમેન્ટમાં સૌથી નજીકમાં નજીક લૂપ કઈ થઈ? તો કે આ વાઇલ લૂપ થઈ. તો આ વાઇલ લૂપને ટર્મિનેટ કરશે, આ ફોર લૂપને ટર્મિનેટ કરવા જશે નહીં. આ પોઈન્ટ હવે ખ્યાલ આવ્યો? યસ. ઓકે. ઓકે, use of break inside switch case will transfer the program control outside the switch. તમે સ્વિચ કેસમાં તમે જો બ્રેક યુઝ કર્યું હોય તો આ તો આપણને ખબર જ છે કે સ્વિચ કેસમાં તમે બ્રેક યુઝ કરશો એટલે સ્વિચ કેસમાં બ્રેક શું કરશે? તો કે તમારી સ્વિચ છે ને એ સ્વિચની બહાર તમારું કંટ્રોલર લઈ જશે. સ્વિચના જે બધા કેસ છે ને એ બધા કેસને પછી ઇગ્નોર કરશે. એ વસ્તુ નવી નથી. નેક્સ્ટ છે બ્રેક સ્ટેટમેન્ટ ઓનલી ટર્મિનેટ પ્રોગ્રામ કંટ્રોલ ફ્રોમ એ નિયરેસ્ટ મેચ લૂપ ઓર સ્વિચ. બ્રેક સ્ટેટમેન્ટની એક રૂલ શું છે? તો કે તમારું બ્રેક સ્ટેટમેન્ટ લૂપને એને ટર્મિનેટ કરે છે, પણ કઈ લૂપને? તો કે જે સૌથી નજીકમાં નજીક હોય ને એને. હવે લૂપની અંદર તમે ફરીથી 5 લૂપ બનાવીને એ કોઈ વસ્તુ એને લેવા દેવા નથી. એ બ્રેક સ્ટેટમેન્ટની નજીકની કઈ લૂપ છે એને એ ટર્મિનેટ કરશે. તો અહીંયા લખ્યું છે નિયરેસ્ટ, સૌથી નજીકમાં નજીક લૂપ જે મળતી હશે ને એને એ ટર્મિનેટ કરશે. સૌથી નજીકમાં નજીક સ્વિચ કેસમાં જે હશે ને એને એ ટર્મિનેટ કરી નાખશે. ચલો, હવે કોઈને કન્ફ્યુઝન છે? નો. રૂલ્સ ખબર પડી ગઈ? હા. યસ. ઓકે, જો અહીંયા અલગ અલગ આપ્યા છે. હાઉ બ્રેક સ્ટેટમેન્ટ વર્ક ઇનસાઇડ ધ ડુ વાઇલ. અહીંયા છે ને અલગ અલગ લૂપના એક્ઝામ્પલ આપેલા છે. પેલું છે ને એ ડુ વાઇલનું છે. ડુ
એની અંદર મેં એક ઇફ કન્ડિશન આપી છે. જો આ કન્ડિશન સાચી હશે તો કમ્પાઇલર બ્રેક એક્ઝિક્યુટ કરશે. તો બ્રેક આવશે ને એટલે આ ડુ અને વાઇલનો આખો પોર્શન છે ને એ ઇગ્નોર કરી અને જો એરો પછીની લાઈનમાં ગયો છે એની ડુ વાઇલના પછીનો કોઈ સ્ટેટમેન્ટ હોય ને પછીના સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરશે. તો તમારી લૂપને ટર્મિનેટ કરવી હોય ને ત્યારે બ્રેક સ્ટેટમેન્ટ યુઝ થાય. આ ડુ વાઇલનો હતો. નેક્સ્ટ છે ને એ ફોર લૂપનો છે. ઓકે, હજી એક ઉપર છે. આ છે ને નોર્મલ ફોરનો છે. જો ફોર લૂપમાં બ્રેક સ્ટેટમેન્ટ કઈ રીતે વર્ક કરશે તો કે ફોર લૂપમાં ઇનિશિયલાઇઝેશન, કન્ડિશન અને આપણે અહીંયા અપડેટ એટલે ઇન્ક્રીમેન્ટ અથવા તો ડિક્રીમેન્ટ. હવે ફોર લૂપની અંદર મેં એક ઇફ સ્ટેટમેન્ટ યુઝ કર્યું છે. જો મારી આ કન્ડિશન સાચી હોય તો આ લૂપને ટર્મિનેટ કરવી છે તો એ કેસમાં હું યુઝ કરીશ બ્રેક. તો આ કન્ડિશન સાચી પડે એટલે બ્રેક આવશે એટલે કમ્પાઇલર છે ને ફરીથી અહીંયા અપડેટ કરવાય નહીં જાય, કન્ડિશન ચેક કરવાય નહીં જાય. આ લૂપને ભૂલી જશે અને લૂપની પછી કોઈ લાઈન હોય તો એ પછીની લાઈન એક્ઝિક્યુટ કરશે. આ ફોર લૂપ વાળું એક્ઝામ્પલ ખ્યાલ આવ્યું? યસ. ઓકે, નેક્સ્ટ છે ને એ વાઇલ લૂપ વાળું છે. જો વાઇલ લૂપમાં કઈ રીતે બ્રેક સ્ટેટમેન્ટ વર્ક કરશે તો કે વાઇલમાં કન્ડિશન છે એની અંદર મેં ફરીથી એક કન્ડિશન આપી છે ઇફમાં. જો આ ઇફની કન્ડિશન સાચી પડે તો બ્રેક એક્ઝિક્યુટ થશે. જેવું આ બ્રેક એક્ઝિક્યુટ થયું એટલે કમ્પાઇલર ફરીથી કન્ડિશન ચેક કરવા જશે જ નહીં. ઇવન આ ઇફ પછીની કોઈ 5-6 લાઈન હશે ને એને ઇગ્નોર કરી કમ્પાઇલર આ લૂપની બહાર આવી જશે. આ બ્રેકની સૌથી નજીકમાં નજીક લૂપ કઈ છે તો કે વાઇલ. તો આ વાઇલ લૂપને ટર્મિનેટ કરી અને આ બ્રેકેટ પછી કોઈ પ્રિન્ટએફ કે સ્કેનએફ કે વોટએવર જે કોડ હશે ને એ કોડને એક્ઝિક્યુટ કરશે. તો આ હતું વાઇલ લૂપ. આ ડુ વાઇલ આપણે હમણાં જોયું. આ નેસ્ટિંગ વાળું છે કે લૂપની અંદર લૂપ હોય તો કમ્પાઇલર કન્ફ્યુઝ જરાય નહીં થાય. કમ્પાઇલર શું ચેક કરશે તો કે આ બ્રેકની નજીક કયું લૂપ છે તો કે બ્રેકની નજીક વાઇલ લૂપ છે. તો આ વાઇલ લૂપને ટર્મિનેટ કરશે. આ ફોર લૂપ સુધી જશે જ નહીં કે ફોર લૂપને ટર્મિનેટ કરવી એવું નહીં કરે. કમ્પાઇલર છે ને એની પાસે એક જ નિયમ છે, જેવું બ્રેક આવે ને એટલે બ્રેકની નજીકની જે લૂપ હોય ને એને ટર્મિનેટ કરી દેશે. એની ઉપર જેટલી 10-5 જેટલી લૂપ હોય ને એ ક્યાંય ટર્મિનેટ કરવા જશે નહીં. ક્લિયર છે? આ વસ્તુ ક્લિયર થઈ? યસ. યસ. ઓકે, તો બ્રેક સ્ટેટમેન્ટ આપણે અહીંયા પૂરું કર્યું. હવેનું જે છે એ છે કન્ટિન્યુ. તમારે પ્રોગ્રામ કેવો કરવાનો છે? ઓકે, અત્યારે સિમ્પલ પ્રોગ્રામ કહું. 1 થી 10 નંબર છે ને એ 1 થી 10 નંબર પ્રિન્ટ કરાવવાના છે. પણ 1 થી 10માં જો મારો નંબર 7 હોય ને તો મારે લૂપને ટર્મિનેટ કરી નાખવાની છે. પ્રોગ્રામ સમજાણો? 1 થી 10 નંબર પ્રિન્ટ કરવાના હોય પણ જ્યારે મારો પ્રોગ્રામમાં 7 નંબર આવે ને એટલે 7, 8, 9 અને 10 એટલા નંબર મારે પ્રિન્ટ કરવા દેવા નથી. કઈ રીતે પ્રોગ્રામ કરશો? કઈ રીતે પ્રોગ્રામ કરશો? કન્ડિશનમાં લેસ ધેન ઇક્વલ ટુ 10. જો 1 થી 10 નંબર પ્રિન્ટ કરાવવા છે એટલે ફોર લૂપ આવશે. ફોર લૂપમાં એક i ઇક્વલ ટુ 0, i લેસ ધેન ઇક્વલ ટુ 10, i પ્લસ પ્લસ. ફોર લૂપની અંદર મારે શું મેં એવી કન્ડિશન આપી કે જો મારો નંબર 7 હોય તો તમારે એ લૂપની અંદર આવું લખવાનું, ઇફ યુઝરે જો દાખલા તરીકે યુઝરે નંબર એન્ટર કર્યો છે એ નંબર મેં આ n માં સ્ટોર કરાવ્યો છે. ઇફ n ઇક્વલ ટુ 7, સોરી એ લૂપ ના રાખીએ યુઝર પાસેથી નહીં, લૂપનું આવી રીતે ફોર i ઇક્વલ ટુ 0 કેપિટલ થાય છે, સોરી, ફોર n ઇક્વલ ટુ 0, n લેસ ધેન ઇક્વલ ટુ 10 અને n પ્લસ પ્લસ. આની અંદર આ f છે ને એ સ્મોલ છે, આમાં ઓટોમેટિક કરેક્ટ થાય છે. આની અંદર જો તમારો n ની વેલ્યુ 7 હોય તો તમારે અહીંયા કંઈક લખવું પડશે. શું લખશો અહીંયા? રેડી?
અહીંયા શું લખશો? બ્રેક. જો તમારી એનની વેલ્યુ જો 0 થી લઈ અને 10 સુધી મારે નંબર પ્રિન્ટ કરાવવા છે, એમાં મારી જો એન નંબરમાં મારે જો 7 આવે ને તો 7 થી મારે ઇગ્નોર કરવા છે, 7 થી મારે કોઈ પણ જાતના નંબર પ્રિન્ટ કરાવવા નથી. તો આ ટાઈમે સિમ્પલ પ્રોગ્રામ થશે. એનની વેલ્યુ 0, એનને ક્યાં સુધી પ્રિન્ટ કરાવવા છે તો કે 10 સુધી, અને n પ્લસ પ્લસ. હવે હું શું કરીશ તો કે ચેક કરીશ કે જો એનની વેલ્યુ 7 છે તો મારે એક્ઝિક્યુશન સ્ટોપ કરાવી દેવાનું છે. એનની વેલ્યુ 1 છે તો એક્ઝિક્યુશનને વાંધો નથી. એની વેલ્યુ 1 હોય તો મને વાંધો નથી, એની વેલ્યુ 2 હોય તો એ વાંધો નથી, 3 હોય તો એ વાંધો નથી. 7 હશે તો મારે 7 થી કોઈ પણ જાતના નંબર પ્રિન્ટ નથી કરાવવા. તો એ છે ને એ નંબર તમારે અહીંયા આવશે 7. દાખલા તરીકે હું એમ કહું કે નંબર 5 આવે ને તો 5 થી મારે કોઈ નંબર પ્રિન્ટ નથી કરાવવા, તો એની વેલ્યુ અહીંયા કેટલી આવશે તો કે 5. અત્યારે નોર્મલ પ્રોગ્રામ આપું છું, નકર મારે એવો આપવો તો કે યુઝર જો વેલ્યુ એન્ટર કરાવે ને એ પ્રિન્ટ ન થવી જોઈએ. પણ એ બહુ કન્ફ્યુઝ તમે થઈ જશો. એ આવી રીતે થશે, યુઝરની વેલ્યુ નંબર, અને જો આ એનની વેલ્યુ નંબર આવતી હોય ને તો એ એક્ઝિક્યુશન સ્ટોપ કરાવી દેવાનું. અહીંયા આપણે 100 લઈ લઈ. એ પ્રોગ્રામ આવી રીતે થશે, પણ એમાં તમે બહુ કન્ફ્યુઝ થશો. આ પ્રોગ્રામ મારે કેવો તમને દેવો હતો કે 1 થી 100 નંબરની હું લૂપ ફેરવું છું. એમાં યુઝર એમ એન્ટર કરે ને, યુઝરની પાસે પહેલાં વેલ્યુ લેવાની, એ વેલ્યુ મેં નંબર નામના વેરિયેબલમાં સ્ટોર કરાવી. હવે દાખલા તરીકે યુઝરે એન્ટર કરાવ્યા 55, તો મારે ફરજિયાત 1 થી 54 સુધી છે ને એ પ્રિન્ટ કરાવવા છે. 55 આવે ને એટલે મારે લૂપને બંધ કરી દેવી છે. આ પ્રોગ્રામ થશે કે અઘરો પડશે? થઈ જાય ને. પ્રિન્ટફ સ્કેનફ ને એક વેરિયેબલ ડિક્લેર કરવાનું. થઈ ગયો, આ કરી તો દીધો છે, પણ ટ્રાય કરજો, અથવા તો નોર્મલ કરશો તોય ચાલશે. યુઝરની વેલ્યુ વાળો ન કરો તોય ચાલશે, પણ બ્રેક સ્ટેટમેન્ટની આજે એક્સરસાઇઝ કરવાની છે. ક્લિયર છે? આ તમારી ઉપર રાખું છું કયો પ્રોગ્રામ કરવો ને એ. યુઝર પાસેથી વેલ્યુ એન્ટર કરાવો, યુઝર જે વેલ્યુ એન્ટર કરે ને ત્યાંથી નંબરને સ્ટોપ કરી દો તોય ચાલશે, અથવા તો તમે આ 1 થી 10 વાળો રાખો અને 7 આવે તો સ્ટોપ કરાવી દો, બ્રેક યુઝ કરો. એ તમને જે ઈચ્છા પડે એ યુઝ કરજો, જે સહેલો પડે એ. ઓકે? બ્રેક સ્ટેટમેન્ટમાં કોઈને કન્ફ્યુઝન છે? ઓકે, એક એક્સરસાઇઝ કરવાની છે બ્રેકની. ઓકે, નેક્સ્ટ છે ને ઈ છે કન્ટિન્યુ. ચલો, કન્ટિન્યુનો મિનિંગ શું થશે? ચાલુ રહેવા દેવું. હા, બ્રેક શું કરે? બ્રેકને સ્ટોપ કરી દે. કન્ટિન્યુ છે ઈ તમારું એક્ઝિક્યુશન સ્ટાર્ટ રાખશે. તો આમાં શું આવશે તો કે એ કરંટ ઇટરેશન હશે ને એને સ્કીપ કરશે. માઇક બંધ કરો. માઇક મ્યુટ કરી નાખો. ઓકે, તો આજે આપણે કન્ટિન્યુ સ્ટેટમેન્ટ જોઈ લઈએ. The continuous statement is used to skip or bypass some step or iteration of loop structure. તમારી લૂપ સ્ટ્રક્ચરમાં અમુક એવા ઇટરેશન આવ્યા અથવા તો અમુક જે સ્ટેપ છે ને એને તમારે સ્કીપ કરી દેવા છે, તો એ ટાઈમે કન્ટિન્યુ સ્ટેટમેન્ટ આવશે. દાખલા તરીકે મારે 5ને જ પ્રિન્ટ નથી કરાવવા, પણ 6, 7, 8 મારે પ્રિન્ટ કરાવવા છે. ઉપરના પ્રોગ્રામમાં મારે 5 નંબર આવે ને એને પ્રિન્ટ નથી કરાવવા, તો હું પછીના નંબરને પ્રિન્ટ કરાવવા છે, તો એ ટાઈમે બ્રેકનો યુઝ નહીં થાય. કેમ કે બ્રેક શું કરશે? બ્રેક બધું એક્ઝિક્યુશન સ્ટોપ કરી દેશે. તો એ ટાઈમે તમારે કન્ટિન્યુ યુઝ કરવાનું. કન્ટિન્યુ શું કરશે તો કે એક અમુક તમારી જે સ્ટેપ છે ને એને સ્કીપ કરશે, આખી લૂપને ટર્મિનેટ કરતું નથી. કન્ટિન્યુ સ્ટેટમેન્ટ છે એ બાયપાસ કરે છે અમુક તમારે જે સ્ટેપને સ્કીપ કરવા છે ને એને, આખી લૂપને ટર્મિનેટ કરતું નથી. આ ઈ જ લખ્યું છે, ઇટ ડઝ નોટ ટર્મિનેટ ધ લૂપ. આખી લૂપને બંધ નથી કરતું, અમુક સ્ટેપને સ્કીપ કરવાનું કામ કરે છે કન્ટિન્યુ. એટલે ઉપરના એક્ઝામ્પલ સાથે આપણે કમ્પેર કરીએ કે મારો યુઝરનું જે i=0 થી લઈ અને 10 સુધી નંબર પ્રિન્ટ કરાવવા છે, એમાં જો 5 આવે ને તો 5 મારે પ્રિન્ટ નથી કરાવવો, તો 5 નથી પ્રિન્ટ કરાવો પણ 6, 7, 8 પ્રિન્ટ કરાવવા છે. તો એ ટાઈમે તમે બ્રેકનો યુઝ કરશો ને
તો કમ્પાઇલર 5 આવે ને એટલે એક્ઝિક્યુશન જ સ્ટોપ કરી દેશે. 6, 7, 8 પ્રિન્ટ નહીં થાય. તો આ કેસમાં તમારે કન્ટિન્યુ યુઝ કરવાનું. કન્ટિન્યુ શું કરશે તો કે કમ્પાઇલર છે ને એક્ઝિક્યુશન સ્ટાર્ટ કરશે, 5ની વેલ્યુ આવે ને ત્યાં કન્ટિન્યુ યુઝ કરવાનું. કન્ટિન્યુ શું કરશે તો કે 5ની વેલ્યુ પ્રિન્ટ કરવા નહીં દે. પછી તમારે એક્ઝિક્યુશન છે ને એ ફરીથી ઇન્ક્રીમેન્ટ કરશે, કન્ડિશન ચેક કરશે, એટલે 6, 7, 8, 9, 10 તો પ્રિન્ટ થશે. પણ 5 એક પર્ટિક્યુલર પ્રિન્ટ નહોતા કરવા તો એ ટાઈમે બ્રેક નહીં, કન્ટિન્યુ યુઝ કરવાનું. કન્ટિન્યુ છે એ તમારી લૂપને બાયપાસ કરશે, એને સ્કીપ કરી દેશે. તો અહીંયા ચોખ્ખું જ લખ્યું છે ઇટ ડઝ નોટ ટર્મિનેટ ધ લૂપ. એ લૂપને ટર્મિનેટ નથી કરતું, એ લૂપને બાયપાસ કરે છે અથવા તો સ્કીપ કરે છે. લૂપની જે તમારી સિક્વન્સ છે એ સિક્વન્સમાં એને બાયપાસ અથવા તો ટર્મિનેટ કરવાનું કામ કરશે. એની નાની એવી સિન્ટેક્સ છે. કન્ટિન્યુ સ્ટેટમેન્ટ માટે તમારે આ એક કન્ટિન્યુ કીવર્ડ લખવાનો અને એની પછી પાછળ એક સેમિકોલન આપવાનો. જોઈએ આપણે એક્ઝામ્પલ. એ પેલા ફ્લો ચાર્ટ જોઈએ. ઓકે, અહીંયા મારું સ્ટાર્ટ છે, એ સ્ટાર્ટથી મારું જે ફ્લો ચાર્ટ છે એ સ્ટાર્ટ થશે. એમાં મેં એક કન્ડિશન આપી છે. હવે અહીંયા મારું એક લૂપિંગ હશે, ફોર હશે અથવા તો વાઇલ હશે અથવા તો ડુ વાઇલ હશે. એની અંદર એક કન્ડિશન આપેલી છે, સોરી કન્ટિન્યુ આપેલું છે. કન્ડિશન છે એમાં એક કન્ટિન્યુ આપેલું છે. જો આ કન્ટિન્યુની કન્ડિશન સાચી હશે તો તમારી ફોર લૂપની બોડી એક્ઝિક્યુટ થશે નહીં. ખાસ સમજજો, કન્ડિશન છે એ કન્ડિશનની અંદર એક ઇફ સ્ટેટમેન્ટ હશે અથવા તો ઇફ એલ્સ કે વોટ એવર કાંઈક કન્ડિશન હશે. એ કન્ડિશન કોની હશે તો કે તમારા કન્ટિન્યુ સ્ટેટમેન્ટની કન્ડિશન હશે. કન્ટિન્યુ સ્ટેટમેન્ટની કન્ડિશનમાં એક એક્ઝામ્પલ આપું. ઇફ i = 5, તો તમારું i = 5 છે ને એ તમારે અહીંયા લખવાનું છે. i = 5 જે કન્ડિશન છે ને કન્ટિન્યુની એ તમારે અહીંયા લખવાની છે. એ સેમ વસ્તુ બ્રેક માટે તમે અહીંયા જે કન્ટિન્યુની જગ્યાએ બ્રેકની કન્ડિશન હોય તો એમાંય તમારી જે બ્રેક માટે જે કન્ડિશન છે ને એ અહીંયા લખવાની થશે. અહીંયા ઓનલી કન્ટિન્યુ કે બ્રેક લખતા નહીં. ફ્લો ચાર્ટમાં ખાસ ધ્યાન રાખજો. અહીંયા તમારે કન્ટિન્યુ કન્ડિશન લખ્યું છે એનો મતલબ એમ કે તમારે અહીંયા કન્ડિશન આપવાની છે, કન્ટિન્યુ કીવર્ડ આપવાનો નથી. જો તમારી આ કન્ડિશન સાચી પડે તો આ જે બોડી છે એ બોડી એક્ઝિક્યુટ થશે નહીં. તો શું કરશે તો કે લૂપ છે એ લૂપ ફરીથી કન્ડિશન ચેક કરવા વહી જશે. કન્ડિશન ખોટી હશે તો ટર્મિનેટ. આ વસ્તુ ક્લિયર થઈ? યસ ઓર નો? યસ. ઓકે, જો બતાવું તમને અલગ અલગ એક્ઝામ્પલ છે. અલગ અલગ લૂપ સાથે આપેલા છે એક્ઝામ્પલ. ફ્લો કઈ રીતે એક્ઝિક્યુટ થશે તો કે જુઓ, ફોર લૂપમાં મેં કન્ડિશન આપી, કન્ટિન્યુ યુઝ કર્યું છે. ફોરની અંદર ઇનિશિયલાઇઝેશન, પછી કન્ડિશન અને પછી કોઈક ઇન્ક્રીમેન્ટ અથવા તો ડિક્રીમેન્ટ. હવે જો ફોર લૂપની કન્ડિશન સાચી હશે તો કમ્પાઇલર લૂપની બોડી ફોર લૂપની બોડીમાં જશે. એની અંદર અહીંયા મેં એક કન્ડિશન આપેલી છે. તો આ જે કન્ડિશન છે ને ઇફની એ તમારે અહીંયા લખવાની છે. જો આ જગ્યાએ આ જે કન્ટિન્યુની જે કન્ડિશન છે ને એ કન્ડિશન કઈ છે તો કે તમારી જે ઓલી ઇફ વાળી છે ને એ અહીંયા લખવાની છે. અને આ કન્ડિશન કઈ છે તો કે આ તમારી ફોર લૂપની કન્ડિશન છે. આ કન્ડિશન કઈ છે તો કે આ તમારી ઇફની કન્ડિશન છે. અહીં તમારે ડાયરેક્ટ કન્ટિન્યુ કીવર્ડ લખવાનો નથી. જોઈએ આપણે તો ચેક કર્યું. જો તમારી આ કન્ડિશન સાચી હોય તો કમ્પાઇલર કન્ટિન્યુ એક્ઝિક્યુટ કરશે. કન્ટિન્યુ શું કરશે તો કે આના પછી કોઈ સ્ટેટમેન્ટ હશે ને એ બધા ઇગ્નોર કરશે. લૂપની બહાર નથી વયું જતું પણ અપડેટ કરવા વયું જશે. એટલે ઇન્ક્રીમેન્ટ અથવા તો ડિક્રીમેન્ટ હોય ને એ પરફોર્મ કરશે, લૂપની બોડીને ઇગ્નોર કરી દેશે. એ જ એક્ઝામ્પલ નીચે વાઇલ લૂપમાં લીધું છે. વાઇલ લૂપમાં કન્ડિશન સાચી હોય તો લૂપની બોડીમાં જશે. હવે મેં ફરીથી ચેક કરાવ્યું કે જો મારી આ ઇફની કન્ડિશન સાચી હોય તો કન્ટિન્યુ આવશે. કન્ટિન્યુ સ્ટેટમેન્ટ શું કરશે તો કે કન્ટિન્યુ સ્ટેટમેન્ટ આ આખી લૂપને ઇગ્નોર કરી અને તમારી ફરીથી એક કન્ડિશન ચેક કરવા જશે. લૂપની બોડી એક્ઝિક્યુટ કરવા દેશે નહીં. એટલે ફોર એન એક્ઝામ્પલ અહીંયા ઇફ પછી મેં કંઈક પ્રિન્ટ એફ લખ્યા છે કે 4-5 લાઈન વાઇલ લૂપની અંદર છે ને
તો એ બધી લાઈનો ઇગ્નોર કરશે અને કન્ટિન્યુ ડાયરેક્ટ કન્ડિશન ચેક કરવા જશે. ચલો, આમાં કોઈને કન્ફ્યુઝન છે? ઓકે, નેક્સ્ટ છે એ છે ડુ વાઇલ માટે. તો ડુ વાઇલમાં સેમ થિંગ છે. ડુના પોર્શનમાં જો ઇફ કન્ડિશન આપેલી હોય તો એ જો ઇફ કન્ડિશન સાચી હોય તો કન્ટિન્યુ એક્ઝિક્યુટ થશે. કન્ટિન્યુ છે એ લૂપને ટર્મિનેટ નથી કરતું, લૂપને સ્કીપ કરે છે. તો લૂપને સ્કીપ કરી અને ડાયરેક્ટ કન્ડિશન ઉપર જમ્પ કરાવી દેશે. કન્ડિશન છે એ કન્ડિશન એક્ઝિક્યુટ કરવા વહી જશે, લૂપની બોડીને ઇગ્નોર કરશે. જો અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે. ફોર લૂપ છે i = 1, i <= 10, i ++. હવે જો ઉપર બ્રેક હતું એની જગ્યાએ મેં કન્ટિન્યુ આપ્યું તો આઉટપુટમાં કેવો ફેરફાર આવે છે એ જોઈએ. i = 1, 1 <= 10, કન્ડિશન ટ્રુ ઓર ફોલ્સ? ટ્રુ. ઓકે, તો લૂપની બોડીમાં જવાનું છે. હવે અહીંયા આપ્યું છે ઇફ. તો તમારું જે કન્ટિન્યુની કન્ડિશન છે ને ત્યાં તમારે આ લખવાનું છે ઇફ. આઈ હોપ હવે ફ્લો ચાર્ટમાં કન્ફ્યુઝન નથી. જે ઓલી કન્ટિન્યુ માટેની કન્ડિશન માટે ડિસિઝન મેકિંગ સિમ્બોલ હતો ને બીજા નંબરનો, એ જગ્યાએ તમારે આ લખવાનું કે જો આઈની વેલ્યુ 5 છે તો કન્ટિન્યુ કરો. કન્ટિન્યુ કરો એનો મતલબ એમ કે આ પ્રિન્ટ એફને ઇગ્નોર કરી દો અને ડાયરેક્ટ આ i++ પાસે વયા જાઓ. જો આપણે સ્ટેપ બાય સ્ટેપ કરીએ. 1 <= 5, કન્ડિશન સાચી, ચેક કરશે 1 = 5, આ કન્ડિશન ખોટી છે. આ લૂપની અંદર આ આપેલું છે. કોઈને કન્ફ્યુઝન હોય ને તો અહીંયા બ્રેકેટ કરી દો. i = 5, કન્ડિશન ખોટી, તો printf કરી અને i ને પ્રિન્ટ કરાવો. પહેલી વાર i છે એ 1 છે. હવે ફરીથી અહીંયા જશે કમ્પાઇલર, i++ 1 + 1 = 2, 2 <= 10, કન્ડિશન પડી સાચી. ફરીથી ચેક કરશે 2 = 5, તો કે 2 = 5 નથી, તો આ પાર્ટ છે એ પાર્ટ ઇગ્નોર કરી અને ફરીથી 2 ને પ્રિન્ટ કરશે. એવી જ રીતે આ ક્યાં સુધી જશે તો કે 4 સુધી ગયું. 4 + 1 = 5, 5 <= 10, કન્ડિશન સાચી. હવે જો અહીંયા ગયું ઇફ 5 = 5, કન્ડિશન સાચી કે ખોટી? ટ્રુ. ટ્રુ. તો ટ્રુ આવ્યું એટલે લૂપની બોડીમાં જશે. આ ઇફ છે એ ઇફ સ્ટેટમેન્ટની બોડીમાં જશે. તો ઇફની અંદર મેં ખાલી કન્ટિન્યુ યુઝ કર્યું છે. તો એનો મતલબ એમ કે આ જે લૂપની બોડીને ઇગ્નોર કરો. તો લૂપની બોડીમાં શું છે તો કે એક પ્રિન્ટફ આપેલું છે. અહીંયા જેવા 5 આવ્યા એટલે કમ્પાઇલર ડાયરેક્ટ અહીંયા વયું જશે, આ પ્રિન્ટફ એક્ઝિક્યુટ કરશે નહીં. એટલે તમે જો અહીંયા ઝૂમ કરું તમને બતાવું. તમને આઉટપુટમાં જોવો 1 2 3 4 મળશે. આ 5 આવ્યા એટલે કન્ડિશન સાચી પડી એટલે કન્ટિન્યુ એક્ઝિક્યુટ થશે. તો કન્ટિન્યુ છે ને આ કાંઈ એક્ઝિક્યુટ કરવા દેશે નહીં. કન્ટિન્યુ ડાયરેક્ટ અહીંયા વયું જશે. 5 + 1 = 6, 6 <= 10, કન્ડિશન ટ્રુ ઓર ફોલ્સ? ટ્રુ. ઓકે, ફરીથી ચેક કરશે 6 = 5, 6 = 5, False. ફોલ્સ. તો આ એક્ઝિક્યુટ નહીં થાય, ફરીથી પ્રિન્ટ કરશે 6 ને. તો તમને આઈ હોપ આમાં કન્ફ્યુઝન નથી. આઉટપુટમાં 5 શું કામ ન આવ્યા? ખબર પડી? યસ. તો હવે બ્રેક અને કન્ટિન્યુમાં કોઈને કન્ફ્યુઝન છે? નો. ચલો એક ક્વેશ્ચન પૂછું. મારા પ્રોગ્રામમાં છે ને 1 થી 100 નંબર પ્રિન્ટ કરાવવા છે, પણ જો 10 આવે ને 20 આવે, 30 આવે, 40 આવે, 50 આવે, 60 આવે, આવી રીતે 70 80 90, તો આ જે નંબર છે ને એ નંબરને મારે પ્રિન્ટ નથી કરાવવા, એના પછીના નંબર પ્રિન્ટ કરાવવા છે. દાખલા તરીકે હું છે ને 49 એ પહોંચી, પછી 49 પ્રિન્ટ થવા જોઈએ, 50 પ્રિન્ટ ન થવા જોઈએ, 51 પ્રિન્ટ થવા જોઈએ. સમજો છો? 10 20 30 40 50 60 70 80 અને 90 આ નંબરને મારે નથી પ્રિન્ટ કરાવવા, પણ 90 પછી દાખલા તરીકે 91 92 93 94 આવ્યા ને તો એ નંબર મારે પ્રિન્ટ કરાવવા છે. તો આ ટાઈમે બ્રેક યુઝ કરશો કે કન્ટિન્યુ? કન્ટિન્યુ. ઓકે, દાખલા તરીકે
1 થી 100 નંબર પ્રિન્ટ કરાવવા છે, પણ યુઝરે જે વેલ્યુ એન્ટર કરાવી ને, યુઝરે એન્ટર કરાવ્યા 55, તો 55 પછી મારે કોઈ નંબરને પ્રિન્ટ નથી કરાવવા દેવા. તો આ ટાઈમે શું યુઝ કરશો? બ્રેક. ઓકે, તો બ્રેક અને કન્ટિન્યુની એક્સરસાઇઝ કરવાની છે. જે લોકોને નોર્મલ એક્સરસાઇઝ આ જે એક્ઝામ્પલ આપ્યો એ થઈ જાય, એ લોકોને કેવી ટ્રાય કરવાની છે? તો કે યુઝર જે વેલ્યુ એન્ટર કરાવે ને એ તમારે અહીંયા ઇફ કન્ડિશનમાં નાખવાની છે. યુઝરે એન્ટર કરાવ્યા 55, તો એ 55 તમારે નંબર નામના વેરિયેબલમાં કે કોઈ પણ વેરિયેબલમાં સ્ટોર કરાવવાના, અને એ જે વેરિયેબલ છે ને એ વેરિયેબલને અહીંયા પાસ કરાવવાનો.